જીએસટીવી સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યના સૌથી મોટા ડિમોલિશન અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। તો મીડિયાને કવરેજ કરતા મૌખિક રીતે રોકવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારના સર્ક્યુલર અથવા જાહેરાત વગર કવરેજ કરવા મૌખિક મનાઈ ફરમાવવામાં આવી છે। कोर्ट रूमनी बहार पीआई कक्षाना अधिकारीओए मीडियाने अंदर जता रोक्या छे। संवेदनशील कामगीरीमां राज्य सरकार उपर आरोप लाग्यो छे। रजा होवा छतां 18 जेटला अरजदारे तात्कालिक सुनावणीनी मांग करी छे। तो चंडोळा तळाव विस्तारमां डिमोलिशन ने लईने सौथी मोटा समाचार मळी रह्या छे। मीडिया कवरेज करवा उपर मौखिक रीते मनाई फरमाववामां आवी छे। गुजरात हाईकोर्टे चंडोळा तळाव विस्ताરના डिमोलिशननी अरजी फगावी दीधी छे। चंडोळा तळावमां डिमोलिशननी कामगीरी यथावत रहेशे। तो चंडोळा तळावमां मेगा डिमोलिशन थता अरजदारो हाईकोर्ट गया हता, परंतु तेमनी अरजी हाईकोर्टे फगावी दीधी छे। बांग्लादेशी घूसणखोरी ने लईने चंडोळा तळावमां मेगा डिमोलिशन चाली रह्युं छे। तो संवाददाता धवल अपनी साथे जोड़ाया छे। धवल, सौथी मोटुं डिमोलिशन थई रह्युं छे चंडोळा तळाव, जो के त्यांथी अरजी करवामां आवी हती हाईकोर्टमां, हाईकोर्टे पण अरजी फगावी दीधी छे। हाल शुं चाली रह्युं छे चंडोळा तळावमां? तंत्र तरफथी कई कामगीरी पण चाली रही छे ते पण जणावो। जी चौक्कस हिना बात करिए तो चंडोळा तळाव જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, દબાણ જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે જ 18 જેટલા અરજદારો છે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી અને તેની અંદર દાદ માંગવામાં આવી કે થોડોક સમય છે ત્યાં આગળ સ્ટે આપવામાં આવે, જે દબાણ હટાવવાની જે કામગીરી છે તે અટકાવવામાં આવે અને તેને જ લઈને અરજદારોના વકીલ વતી કોર્ટની અંદર દલીલ કરવામાં આવી કે કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે 15 દિવસ સુધીની જે નોટિસ છે તે આપવી ખૂબ જરૂરી છે। એક પણ નોટિસ આપ્યા વગર આ ડિમોલિશન છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ મુખ્ય સરકારી વકીલ GH વિર્ક તરફથી પણ દલીલો કરવામાં આવી અને રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા કહ્યું કે ઘણા સમયથી અહીંયા બાંગ્લાદેશીઓનું ઘર બની ચૂક્યું હતું, અહીંયા વિદેશી જે ઘૂસણખોરો છે, બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેઓ વસતા હતા, તેથી આ ડિમોલિશન કરવું ખૂબ જ જરૂરી છે। અને ચંડોળા તળાવની આસપાસ જે કોઈપણ મંજૂરી આપ્યા વગરના બાંધકામો ઊભા થયા છે અને સુપ્રીમ કોર્ટનો પણ જજમેન્ટ છે કે જે કોઈપણ વોટર બોડી હોય એટલે કે કોઈપણ તળાવ હોય કે પાણીવાળી જગ્યા હોય ત્યાં બાંધકામને મંજૂરી નથી આપવામાં આવતી, તેવી જગ્યા ઉપર તમામે તમામ બાંધકામો કરવામાં આવેલા છે, તેથી આ અરજી નામંજૂર કરવામાં આવે તે કોર્ટે સરકારી વકીલ GH વિર્કની દલીલોને માન્ય રાખીને જે અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી તે અરજી ફગાવી દેવામાં આવી છે। તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પરમાર સાહેબ પણ અહીંયા પહોંચ્યા હતા, તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સની અંદર વાત કરવામાં આવી કે અત્યાર સુધીમાં 1500થી 2000 જેટલા જે ઝૂંપડા છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। 50થી વધુ પણ JCB છે તે અહીંયા કામે લાગ્યા છે, પરંતુ જ્યારે મીડિયા સવાલ કરવા પહોંચ્યું ત્યારે સવાલના જવાબ આપવાની જે અધિકારી છે તેમના દ્વારા ટાળવામાં આવ્યું હતું। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ વસ્તુથી અજાણ છે અને જ્યારે મીડિયાએ પ્રશ્ન કર્યો કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું બાંધકામ થયું હતું, તળાવની અંદર માટી પણ ઠલવાઈ હતી અને માટી ઠલવાઈ ત્યાં સુધી કોર્પોરેશન તંત્ર શું કરી રહ્યું હતું, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પણ પાલન આ જગ્યા ઉપર નહોતું થતું, તો તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું ને ફક્ત ને ફક્ત ગોળ ગોળ વાતો જેટલું ગોખીને આવ્યા હતા અધિકારી તેટલો જ જવાબ આપ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક દોષનો ટોપલો AMCના અધિકારીઓ પણ ના આવે તેને લઈને જ પ્રાથમિક માહિતી આપવામાં આવી કે 50થી 60% જેટલું જે ડિમોલિશનની કામગીરી છે તે પૂર્ણ થઈ છે અને બીજી તરફ 1500થી 2000 મકાન જે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તે મકાનને ડિમોલિશન કરવાનું અત્યારે હાલ ચાલી રહ્યું છે। આ કામગીરી આગામી
કલાકો સુધી પણ ચાલે તેવી પણ તેમના દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। એટલે કે કહી શકાય કે ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે ચંડોળા તળાવ ડિમોલેશન અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે। એટલે કે આ જે કામગીરી છે તે ચાલુ જ રહેશે। એટલે કે થોડીક જ વારની અંદર આ સમગ્ર કામગીરીનો ચિતાર થોડીક વાર પહેલાં ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ મેળવી ચૂક્યા। ત્યાં આગળ તેમને કમિશનર સાથે પણ વાતચીત કરી, જેસીબી શરદ સિંગલ સાથે પણ વાતચીત કરી, તમામ અધિકારીઓ સાથે પણ વાતચીત કરીને ત્યારબાદ કમિશનર ઓફિસ ખાતે બેઠક પણ બોલાવવામાં આવશે। કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર ખડે પગે અહીંયા કામ કરી રહ્યું છે, તેને કોઈ પણ અગવડતા ન પડે તેને લઈને કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્ર પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે। પાણી, છાશ, ORS સહિતની જે લિક્વિડ વસ્તુઓ છે તે પણ અહીંયા વિતરણ કરવામાં આવી રહી છે અને સાથે જ જે ડિમોલેશનની કામગીરી છે તે પૂરજોશમાં અત્યારે હાલ ચાલી રહી છે। જી બિલકુલ ધવલ, તમારી વાત સાચી છે કે આટલા વર્ષોથી જો ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને રહેતા હોય તો પછી ડિમોલિશન અત્યારે જ કેમ કરવામાં આવે છે? કારણ કે બીજી એક વાત એ પણ સાંભળવા મળી છે કે તંત્રનો છેલ્લા કેટલાક સમયથી એવો પ્લાન છે કે કાંકરિયા લેકની જેમ ચંડોળા તળાવને પણ વિકસિત કરવામાં આવે। શું એના કારણે અત્યારે ગેરકાયદેસર બાંધકામ તેમને દેખાઈ રહ્યું છે ને તે લોકોને હટાવી રહ્યા છે, કે પછી ખરેખર ગેરકાયદેસર બાંધકામને તોડી પાડીને તે લોકોને હટાવવાની કામગીરી અત્યારે તંત્ર કરી રહ્યું છે? ધવલ, અત્યારે જે લોકો ગેરકાયદેસર ત્યાં રહેતા હતા, શું તે લોકો માટે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરી છે કે પછી એ લોકોને પાછા બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે? ચોક્કસથી જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી તેની અંદર જે શંકાસ્પદ લોકો હતા તે 800 જેટલા લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને તેની અંદર જે આંકડો મળી રહ્યો છે તે 150 થી 200 જેટલા બાંગ્લાદેશીઓ છે તે આઈડેન્ટિફાઈ થયા હતા અને તેના જે પુરાવા છે તે પણ તેમને મળ્યા હતા પોલીસ અધિકારીઓને। એટલે અત્યારે તેમને ડિટેન્શન સેન્ટરની અંદર મોકલી આપવામાં આવે છે જે સરદારનગર ખાતે કાર્યરત છે અને જે લાંબી પ્રોસેસના આધારે તેમને બાંગ્લાદેશ મોકલવામાં આવશે। જે પોલીસ કમિશનર જે રિપોર્ટ છે તે ડીજીપી વિકાસ સહાયને મોકલશે, ત્યારબાદ ગૃહ મંત્રાલયને તે રિપોર્ટ મોકલવામાં આવશે। ગૃહ મંત્રાલય દ્વારા વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રિપોર્ટ મોકલાશે અને ત્યારબાદ બંને મંત્રાલયની મહોર વાગશે। ત્યારબાદ આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેને રિપોર્ટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। અલગ અલગ બોર્ડરો ઉપર જે દેશની સરહદો લાગતી હોય છે, બાંગ્લાદેશની 3 રાજ્યમાં બોર્ડર લાગતી હોય છે, ત્યાંથી તેમને રિપોર્ટ કરવામાં આવશે અને જે વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે હાલ તે કહેવું અઘરું છે કે ક્યારે રિપોર્ટ કરવામાં આવશે, કારણ કે જ્યારે કેન્દ્ર સરકારની આ તમામ ઉપર મંજૂરી મળશે ત્યારબાદ રિપોર્ટ કરવામાં આવશે। અને બીજી બાજુ કે ચંડોળા તળાવની આજુબાજુ ઈશાનપુર વિસ્તાર હોય, દાણીલીમડા વિસ્તાર હોય કે આ આસપાસનો જે વિસ્તાર હોય, મણિનગરના જે અમુક વિસ્તાર છે તેની અંદર પણ ડિમોલેશન કરવું ખૂબ જરૂરી છે। ચંડોળા તળાવનો જે ઘેરાવો છે તે આશરે 3 કિલોમીટર એટલે કે કાંકરિયા તળાવ કરતાં પણ 3 ગણું મોટું ચંડોળા તળાવ જોવા મળી રહ્યું છે। એટલે કે અત્યારે ફક્ત 2 થી 3 પોઈન્ટ જ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। તેની અંદર મહત્વનો પોઈન્ટ જે છે તે લાલુ બિહારીનું જે ફાર્મ હાઉસ અને તેના જે ગોરખ ધંધા ચાલતા હતા, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તે જગ્યાને ડિમોલિટ કરવામાં આવી છે। તો બીજી બાજુ જે બંગાળી નગર આખું ઊભું કરવામાં આવ્યું છે તે 2 જગ્યાને ડિમોલેટ કરવામાં આવી છે। એટલે આગામી દિવસની અંદર બીજા પણ કેટલાક વિસ્તારો આજુબાજુના છે તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું પણ ડિમોલેશન કરવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે। એટલે કે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા તેને પ્રશ્ન કર્યા હતા, તેઓ બીજા કેટલા વિસ્તારનું ડિમોલેશન બાકી છે તેઓ પ્રશ્ન કર્યા હતા, તેઓ ગોળ જવાબ આપતા રહ્યા અને જવાબ આપવાનું પણ મીડિયાને ટાળ્યું હતું। ત્યારબાદ પૂછવામાં આવ્યું કે કાચા મકાનો કેટલા, પાકા મકાનો કેટલા, મોટા બાંધકામો કેટલા હતા, તેનો પણ આંકડો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે ન હતો। એટલે કે કહી શકાય કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ વિભાગ ક્યાંક ને ક્યાંક બંધ આંખમાં કાર્યવાહી કરતી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। મીડિયા જ્યારે પ્રશ્ન કરી રહી હતી તે સમયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પરમાર સાહેબ ફક્ત ને ફક્ત જે 2 થી 3 લાઈન ગોખીને આવે છે તે જ રટણ કરતા રહ્યા હતા। જી બિલકુલ ધવલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।